મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે અમે બનાવી છે કેરીનું અથાણું। તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો। અમે તમને બતાવીશું કેરીનું અથાણું બનાવવાની રેસીપી। આ છે કેરી, છોલીને એને મીઠું અને હળદરમાં પલાળી રાખી હતી। એક દિવસ ને એક રાત પલાળી રાખવાની અને પછી એમાંથી પાણી જે પાણી વળ્યું હોય ને એ કાઢી દેવાનું ને એમાં બધા મસાલા તૈયાર કરી દીધા છે। તો આ છે સરસિયું, એ થોડું ગરમ કરી દેવાનું અને આ બાજુ ગોળ સુધારી મૂક્યો છે એમાં નાખવાનું। એક કેરી લેવાની અને કેરીને આવી રીતે છીણી દેવાની, સરસ છોલી અને પછી આવી રીતે છીણી દેવાની। તો આ છે બધા મસાલા। આમાં છે લાલ તીખું મરચું, આ છે કાશ્મીરી મરચું, આમાં રઈના કુરિયા છે, આ થોડા આ મેથીના કુરિયા છે ને આ રઈના કુરિયા છે, આ હળદર છે અને આ થોડા ક્રશ કરી દીધા છે મિક્સરમાં અને 1 ચમચી હિંગ લીધી છે। તો હવે થોડું વધારે થઈ ગયું તો ઠંડુ કરવા મૂક્યું છે। થોડું ગરમ વધારે થઈ જાય ને તો એને થોડું ઠંડુ થવા દેવાનું અને પછી મસાલા મિક્સ કરવાના। તો હવે મસાલા બધા મિક્સ કરી દઈશું। રઈના કુરિયા, હિંગ, મેથી, તમે પેસ્ટ કરી આ છે વરિયાળી રહી ગઈ હતી એટલે મસાલામાં તજ અને કાળા મરી પણ લઈ લીધા છે। લવિંગ 5-6 લવિંગ લઈ લેવાના, 5-6 કાળા મરી લેવાના। આ છે વરિયાળી, તો અમે ભૂલી ગયા હતા એટલે પાછળથી આ લઈ લીધું છે। દેશી મરચું છે, પછી કાશ્મીરી મરચું, આ છીણેલી કેરી છે એ મસાલા ભેગી મિક્સ કરી દેવાની, મસાલા જોડે એને પણ મિક્સ કરી દેવાની એટલે સરસ મસાલામાં ભળી જાય। તો આવી રીતે સરસ રસદાર થઈ જાય પછી ગોળ નાખવાનું બાકી છે। ગોળનું પાણી છૂટશે એટલે સરસ રસાદાર થઈ જશે। ગળી બનાવવાનું ને એટલે વધારે ગોળ લેવાનો। સરસ પડશે। તો ગોળ આવી રીતે મિક્સ કરી દેવાનો બરાબર અને ગોળ મિક્સ કરીને પછી કેટલા દિવસ રહેવા દેવા મમ્મી? કેટલા કલાક રહેવા દેવાનું? 3 દિવસ। હું તો કાલ ભેગું કરી દેવાનું ના કરી દેવાનું, હજુ નહીં આવી રીતે મસાલો કરી દેવાનો એટલે આમ તો ભેગો મસાલો બધા કરે છે પણ અમે પહેલાં મસાલો કરી દઈએ છીએ અને બીજા દિવસે કેરીના બીજા કે ત્રીજા દિવસે મિક્સ કરી દેવાના। જો એટલે આવી રીતે તેલ છૂટશે અને બધું તેલ ઉપર આવી જશે। આજે થોડું એવું લાગે, કાલે સરસ આવી જશે બધું ઉપર। હા સરસ થઈ જશે કાલે।
તો કાલે કટકી ઉમેરી દઈશું. તો આજે આખો દિવસ ને આખી રાત રવા દઈશું આવી રીતે, એટલે ગોળ સરસ બધો ઓગળી જશે અને બધો મસાલા મિક્સ થઈ જશે. કેરીના ટુકડા છે કાલે આપણે મિક્સ કરી દઈશું. જે હળદર અને મીઠામાં પલાળી રાખ્યા હતા કેરીના ટુકડા એ આપણે બહાર કાઢી દીધા છે અને આમ કોરા કરવા મૂકી દીધા છે. તડકામાં નહીં રાખવાના, ઘરમાં જ રાખવાના. તો એકદમ કોરા પડી જાય પછી આપણે મસાલામાં મિક્સ કરી દઈશું. સરસ રસ બની ગયો છે. બધા મસાલા મિક્સ કર્યા હતા ને તો સરસ ગોળ ઓગળીને તેલ છૂટું પડી ગયું છે. તેલ બી ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ તેલ આવી ગયું છે ઉપર. હવે કેરીના ટુકડા સરસ સુકાઈ ગયા છે તો મિક્સ કરી દઈશું અને આવી રીતે અથાણું આપણું તૈયાર થઈ જશે થોડી વારમાં. કેરી સુકાઈ જાય 4-5 કલાક રાખી પછી આપણે મસાલો કર્યો છે એમાં નાખી દેવાનો. બરાબર હલાવતા રહેવાનું કે ગોળ ઓગળી જાય. અલા પેલું લઈ જુઓ નહીં. કેરીના ટુકડા સુકાઈ ગયા એટલે હવે આ જે મસાલો તૈયાર કર્યો એમાં આપણે હવે આ કેરીના ટુકડા નાખી દીધા અને હવે હલાવી દીધું બરાબર. હવે આ અથાણું હવે આમ તો તૈયાર જ છે, પણ જો 1-2 દિવસ પેલો લાય કરીએ એટલે જે ગોળ રહ્યો હોય એ ઓગળી જાય. આ ગોળ અમુક છે બાકી એ ઓગળી જાય એટલે અથાણું તૈયાર. મસ્ત લચકેદાર અથાણું થયું છે. આ મેં કેરી નહીં અને જે મસાલો કર્યો એમાં કેરી છીણી અને નાખી છે એટલે થોડોક મસાલો ઘાટો જાડો થાય એટલે આપણને ખાવાનું પણ ભાવે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.